નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના વધુ એક મંત્રીનું સેના ઉપર વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ સેના ઉપર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું છે કે દેશની સેના પીએમ મોદીના ચરણોમાં નમન કરે છે। આ પહેલા અન્ય એક સાંસદ મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું। આ નિવેદનો માટે વિપક્ષ પહેલાથી જ ભાજપને ઘેરી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાતિના દાખલા માટે ધક્કા ખાતી પ્રજા। જાતિ, આવકના દાખલા અને નોન ક્રિમિનલ માટે લોકો પરેશાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। સવારે 6 વાગ્યાથી વિદ્યાર્થીઓને વાલીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। આ સાથે મોરબીના હળવદમાં પણ અરજદારોની લાંબી કતારો જોવા મળી। અહીં પણ જાતિ, આવકના દાખલા અને નોન ક્રિમિનલ માટે લોકો પરેશાન થઈ રહ્યા છે। આ સાથે હવે શહેરના અન્ય વિસ્તારમાં પણ સેન્ટર શરૂ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પર્વત ગામમાં અવધ ઋતુરાજ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરતમાં પર્વત ગામમાં આવેલા અવધ ઋતુરાજ માર્કેટમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી। માર્કેટના 5મા માળે દુકાનમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। આ અંગેની જાણ લોકોએ તાત્કાલિક ફાયરને કરતા ટીમ દોડી આવી હતી। ટીમે તાત્કાલિક આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। જોકે દુકાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજના માર્ગો ઉપર દેશભક્તિ છવાય। 22 એપ્રિલના કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં સફળતા મળતા દેશમાં ઠેર ઠેર વીર જવાનોની શૌર્યગાથાના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભુજમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં 325 મીટર લાંબો તિરંગો પોલીસ, હોમગાર્ડના જવાનો, વિદ્યાર્થીઓ, નાગરિક અને બીએસએફના જવાનોએ ઊંચકી રાખ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપડાના આટા ફેરાથી લોકોમાં ભયનો માહોલ। રાજકોટના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર સામે આવ્યા, જેમાં ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટા ફેરા જોવા મળ્યા। પાટણવામાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે। દીપડાના દેખાવથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો। રાત્રિના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતોમાં ભારે ખોફ છે। દીપડો શિકાર કરવા માટે આવા વિસ્તારોમાં જોવા મળતા હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ઉનાળો જોરદાર તપી રહ્યો છે। કાળઝાળ ગરમીમાં લોકો ચોમાસાની રાહ જોતા બેઠા હોય છે। હવે ચોમાસાને લઈને સારા સમાચાર આવ્યા છે, જેમાં ખેડૂતોને વાવણી માટે ચોમાસાની ખાસ જરૂરિયાત હોય ખેડૂતો માટે અગત્યના સમાચાર છે। ચોમાસું ગુજરાતમાં વહેલું આવી શકે છે, જેમાં ચોમાસું આંદામાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે। આથી ગુજરાતમાં ચોમાસું વહેલું આવી જશે। કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું એન્ટ્રી મારી શકે છે, જેથી ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી સિગારેટના વેપલાનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાંથી નકલી સિગારેટના વેપલાનો પર્દાફાશ થયો, જેમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ સિગારેટનો વેપલો ચાલતો હતો। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડીને સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો। ઓઢવમાં નવદુર્ગા ટ્રેડર્સ અને મહાકાળી સ્ટોરના માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। કોપીરાઇટ એક્ટ અને ટ્રેડમાર્ક એક્ટ હેઠળ દુકાન માલિક સામે ગુનો નોંધાયો છે। પોલીસે કુલ 2436 નકલી સિગારેટ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટન્ટ કરતા નબીરાનો વિડીયો વાયરલ થયો છે। સુરેન્દ્રનગરમાં ફરીથી નબીરાઓમાં ખાખીનો ડર ઉડ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નબીરાએ જાહેરમાં સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। મોપેડ ચાલક જાહેરમાં જીવને જોખમમાં મૂકીને સ્ટન્ટ કરતો જોવા મળ્યો। સુરેન્દ્રનગરના ટાવર પાસે અને રતનપરના બ્રિજ પાસે મોપેડ ચાલક ધોળા દિવસે જીવલેણ સ્ટન્ટ કરતા દેખાયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરવામાં આવી છે। જીએસટીવી અને ગુજરાત સમાચારની ઓફિસ ઉપર દરોડા બાદ ઈડીએ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી છે। બુધવારે એસજી હાઈવે પર આવેલી જીએસટીવી તેમજ ગુજરાત સમાચારની ખાનપુર સ્થિત પ્રિન્ટ ઓફિસ પર આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। તપાસ એજન્સીએ તે બધાના ફોન પણ કબજે કર્યા છે। ગુજરાત સમાચાર સંબંધિત લગભગ 2 ડઝન સ્થળોએ તપાસ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરસાગર ડેરીનો મોટો નિર્ણય। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સુરસાગર ડેરીએ મોટો નિર્ણય લીધો છે। ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો પેઠે
30 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે હવે પ્રતિ કિલો ફેટનો ભાવ 830 રૂપિયા થયો છે. આ અંગે સુરસાગર ડેરીના ચેરમેન નરેશકુમાર મારુ અને પૂર્વ ચેરમેન બાબાભાઈ સબાડે આ નિર્ણયની જાહેરાત કરી છે. આ મંડળીઓ દ્વારા દૈનિક 5,25,000 કિલો દૂધનું ઉત્પાદન થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાજના પૈસાથી ખરીદેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોને લઈને કડક વલણ અપનાવનાર ગાંધીધામ પોલીસના વખાણ કરતા કહ્યું છે કે દેશમાં સૌથી પહેલીવાર આ કદમ ઉઠાવ્યું છે જેમાં વ્યાજના પૈસાથી વસાવેલી સંપત્તિ જપ્ત કરવામાં આવી હોય. ખાસ કરીને રાજ્યમાં ઘણા સમયથી વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વ્યાજખોરો પાસેથી લોકોની સંપત્તિને મુક્ત કરાવવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા લાંબા સમયથી કરી રહી છે. હવે સરકારે જાહેર કર્યું છે કે આવી સંપત્તિ પણ જપ્ત થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ પર ચલણી નોટો વીણવા લોકોની પડાપડી જોવા મળી. કૌશાંબીમાં લૂંટની એક મોટી ઘટના પ્રકાશમાં આવી. ઢાબા પર બસ ઊભી હતી તે સમયે કેટલાક લૂંટારોએ એક વેપારી પાસેથી 20 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. રૂપિયા ભરેલી બેગ રોડ ઉપર પડી જતા તેમાંથી નોટોનો વરસાદ પણ થયો. રોડ પર અવર જવર કરતા વાહન ચાલકોએ તેમના વાહનો રોકીને પૈસા વીણવા લાગ્યા. પૈસા લૂંટવા માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવે તેવી શક્યતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી માહિતી સામે આવી છે. સામે આવેલી માહિતી અનુસાર પીએમ નરેન્દ્રભાઈ મોદી 27 મેના રોજ દાહોદ આવે તેવી શક્યતા છે. તેઓ દાહોદના નવીન રેલવે વર્કશોપનું ઉદ્ઘાટન કરી શકે છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી અંતર્ગત પૂર્ણ થયેલા કામનું લોકાર્પણ પણ થશે. તૈયારીના ભાગરૂપે કલેક્ટરની અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તો માત્ર ટ્રેલર છે. સમય આવી આખી ફિલ્મમાં બતાવીશું. ગુજરાતના ભુજ એરબેઝ પર પહોંચેલા રક્ષામંત્રી રાજનાથસિંહે સૈનિકોને સંબોધન કરતા કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. અત્યારે આ ફક્ત ટ્રેલર છે. સમય આવશે તો આપણે આખી ફિલ્મ દુનિયાને બતાવીશું. વર્તમાન યુદ્ધ વિરામમાં અમે પાકિસ્તાને તેના વર્તનના આધારે પ્રોબેશન પર મૂક્યું છે. જો તેના વર્તનમાં કોઈ ગડબડ આવી તો કડક કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાન સાથે મળીને ચંદ્રયાન 5 માટે તૈયારીઓ કરી રહ્યું છે ભારત. એવી માહિતી સામે આવી છે કે ભારત જાપાન સાથે મળીને ચંદ્રયાન 5 માટે તૈયારી કરી રહ્યું છે. ઈસરો અને જાક્સા સાથે મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરશે. ભારત હવે 2 સ્પેસક્રાફ્ટ બનાવી રહ્યું છે જેના દ્વારા આ મિશન હાથ ધરાશે. ચંદ્રયાન 4 હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર છે. આ મિશન જાપાનના S3 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન 5નો મુખ્ય હેતુ ચંદ્રના સાઉથ પોલર રિજનમાં એડવાન્સ સ્ટડી કરવાનો રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાનો આ મોટો નિર્ણય ભારતીયોને હેરાન કરશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે 5% રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ધ વન બિગ બ્યુટીફુલ બિલ હેઠળ આ નિયમ લાગુ પડશે. આ ટેક્સ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો તેમજ વતનોમાં જે લોકો નાણાં મોકલશે તેને લાગુ પડશે. હવે જો આ ટેક્સ વસૂલવાનું શરૂ થાય તો આનો મોટો ગેરફાયદો ભારતીયોને થશે, કેમ કે અમેરિકામાંથી સૌથી વધારે ભારતીયો રહે છે અને ભારતીયો જ સૌથી વધારે રૂપિયા પોતાના વતનમાં મોકલે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.